साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। वसुदेवसुतं देवं कंचचाणूरमर्दनं देवकी मां परमानन्दं कृष्णं वन्दे जगदम्बा मातु जोगणी अखंड दीवा माता राम रे मां प्रगट आपवा अखंड दीवा मारी तारा बड़े मां प्रगट आपवा। श्री गुरु भगवान नो एक बार आपना दर्शन नो मुको मळे छे। राखी से टेकी जना मळ्या छे भगवान खोड़वा न जाव पण भगवान घेर आवे छे। आजे 35 वर्ष थे 34मो वर्ष आ पाटोत्सव आ मंदिरनी वार्षिक तिथि खरेखर आ परिवारना संबंधे ताळीथी આપણે વધાઈ લે કે 34 વર્ષથી આવું કાર્ય કરી રહ્યા છે અને એમાં માનવ શક્તિનો યજ્ઞ અને આવું ભગીરથ કામ કર્યું છે। यज्ञ करवामां अमुक सूक्ष्म देवात्मा होय ने एमने पण आहुति मळी आवे छे। एटला माटे आपणा ऋषि मुनिओ करता करता आया छे के आपणे करवो जोईए। तो आ प्रसंगे जे कार्य दीपायो छे अने फरी 1 वर्ष थई गई खबर पड़ी। 1 वर्ष वीती गयुं पण आपणे एम लागे छे के काले जने भजन कर्यो छे लागे छे ने। 1 वर्ष वीती गयुं पण कोईने खबर एवी रीते आपणे जीवननी घड़ियालो वागी रही छे। हो भाई जमा जमा आ समय कोटो फरे छे ने एम आपणी उमरनो कोटो फरे छे पण आपणे एवुं लागतुं नथी। हजी अमारी शिक्षी हजी भगवानने लेहे નથી જાણ્યું જાનકીના નાથી કાલે સવારમાં શું થવાનું છે એમ ઘડી પલકની ખબર નથી કરે કાલ કી વાત જીવ ઉપર જમણા ફરશે તેતર ઉપર બાજ। પણ આપણોના માનવ જન્મનો મોકો મળ્યો છે હરિનું ભજન કરી અને પરમાત્માનું ભજન કરીને જીવન ધન્ય બનાવવાનું છે। આ પંથમાં મોટા મોટા ડાકુઓ પણ પીર બની જશે। જેસલ બારવટીઓ તોરણ જેવીનો સંગ મળ્યો तो पलमा पीर बन मालदेव तमे जो मारवाड़नो मारवाड़नो धनी पण ए रूपोनो संग मळ्यो ए पण तरी भक्ता बोलाना થઈ ગયા। અને તમે જો ભગવાનનો હરામાં તો ભક્ત જરાવી શકે। ભક્તા બોલાના એક 100 ફૂટનો ડાકુ હતો પણ સતોય એના પાછળ પોલીસની ફોજ પડી હતી। એટલે પોલીસના બસવા માટે એક સંત મહાત્માજી બેઠા હતા એમના પહાડ જઈ અને ઉપર કંકુ સોપડી અને બેહી પોલીસની ફોજીથી નીકળે તો કંકુ ચોખા પડ્યા હતા તિલક કર્યું અને દક્ષિણા પર મૂકી અને સંત મહાત્માજીને કીધું કે અહીંયા સોર થઈને ઓથી નીકળ્યો છે। એટલે સંત મહાત્માજી કે મને જોયું બી તો જોયું પણ એ સંત મહાત્માજી પહાડ જ બેઠેલા હતા અને પેલાને એમ થયું કે ખરેખર એક સંતનો સંગ કરવાથી જો આટલું બધું પરિવર્તન આ સોર દાડું આપણું જતું રહે તો ડૂબવાથી કેટલો આનંદ આવશે। એમણે નક્કી કર્યું આથી એક ટેકી પકડું જમણા હાથમાં તુલસી વાઈ અને ભગવાન દ્વારકાધીશને એકમના હેડવાન ચાલુ કર પૂનમના તેઓ પોક અને પાછો વહેતર એવો વર્ષો વીતી ગયા અને ભગવાન ઠાકોરજીનો ઉંમર થઈ ગઈ। ભક્ત બોલાણાની ઉંમર થઈ ગઈ અને જતા જતા પૂનમનો દિવસ હતો અને જતા જતા પેલા દરવાજા પૂજારીને બંધ કર્યા અને ભક્ત બોલાણા પહોંચ્યા કે પ્રભુ મહારાજ પૂનમનો નિયમ ફૂટ્યો છે મને ભગવાનના દર્શન કરાવો। દ્વારકા જતા જતા એટલે કે અત્યારે તો દર્શનના મંદિર બંધ થઈ ગયું છે સવારમાં આવજો। तो ए वखत भक्त बोलाणानी एक टेक मुक्ति थी गार्डन में काडू सोड्યું
અને ભગવાનની પ્રાર્થના કરે કે આજે સોમવારે તારો દર્શન ના થાય. ભગવાન સ્વયં મંદિર મૂર્તિમાંની પ્રગટ થઈ અને ભક્ત પહાડ આવી અને બોડાના જગાડ કે બોડાના હેડ કહેતે પ્રભુ હું કહેતે આ દ્વારકા આપવાનું નથી, અમ તો તારા જો આપવાનું છે. અને એ વખત ભગવાન ભક્ત ગાડામાં બેહી અને શું આવ્યા કોઈ ડાકોરજી આવ્યા. હવારમાં મંદિરને પૂજારી દરવાજો ખોલ્યો તો ઠાકોરજીની મૂર્તિ નહીં કે મોનો ના મોનો પણ પેલો ભાઈ આવ્યો હતો ને ભગત એ લઈ જશે. આખું ઝાડું હતું તે કોઈ આવ્યા શું હતા ડાકોરજી આવ્યા અને ભગવાન તો મૂર્તિ થઈને બેઠેલા હતા. ભગવાનને સ્વયંને કાઢવું આપ્યું હતું. પેલા 15 જન્મ પોખતા ની જગ્યાએ હવામાં વહેલું કાઢવું દ્વારકાથી આવી ગયેલું અને પૂજારી કામજનો આયા ભગવાનની મૂર્તિ માંગી પણ બોડોના કે ભગવાનની મૂર્તિ મળો નહીં, ઓના બારોબાર કે સોનું આપો. ત્યારે એ વખત એમના પાસે કોઈ નતું પણ ગંગાબાની વાડી હતી. એક તુલસીનું પત્તું મૂક્યું અને તાજવામાં મૂર્તિ મૂકી ભગવાનના સોનાની વાડીએ તો લોડાતો. ભક્તનો પ્રેમ હોય ને તો પરમાત્મા તો એક ભાવનો પૂછ્યો છે. એમ મારા રાજપૂત સમાજનો ભાવ જોયો, ખરેખર ભાવ જોયો ભીલડીતાનો. તમે વિચાર કરો સબરીનું મુખ કેટલું પવિત્ર છે. તારે મુખનું ભગવાન મીઠું બોર ખાધું એને કેટલું સમરણ કર્યું હ, કેટલું પવિત્ર મુખ હ. તારે ભગવાનને એનું ખાધેલું બોર એઠું ખાધું. અત્યારે તો આપણા પરિવારનું ખાય છે ને તો 300 રૂપિયા સંચય જાગે છે ને. કોઈ પરિવારનું એઠું ખાવા તૈયાર નતા અને ભીલ જાતનું એઠું પરમાત્માએ ખાધું. કેટલું મુખ પવિત્ર છે. એટલે કીધી શકે રામ નામ લેવાથી મુખ પવિત્ર બને છે. કથા સાંભળવાથી કાન પવિત્ર બની જશે અને દેવનો દર્શન કરવાથી ઓખો પવિત્ર બની જશે અને સત્સંગમાં જવાથી આપણું આ મંદિર છે ને એ તીર્થ બની જાય છે. અને ભક્ત બોલેના ભગવાનના ભાવથી ભગવાન તોલોના અને આખા લેબડામાં એકલાઠી મેઠી દે રણસો. ડાકોરજી દ્વારકાથી ડાકોરજી એક ભક્ત લાયા ભગવાનને. ભગવાનના ભક્ત ના આવે તો ભગવાન મોટું ના થઈ શકે. મોટો તો કોણ કરી શકે? ભક્ત જ કરી શકે. તો ડાકોરજીની આપણે બોડાલાની ભક્તિ એવી રીતે જો આપણે ટેકી પકડશું આપણે તો દ્વારકા ડાકોરજી નહીં જઈએ કે પણ ખબરમાં ઉઠીને માં શામુંડાના દર્શન તો કરીએ કે હે માં કુળદેવી અમારા પડખે રહેજે. આ ચંડ મૂળ અસુરોને હળનારી છે માં શક્તિ અને એ શક્તિ તમારા મોં બેઠેલી છે. એ શક્તિ તમારા મોં બેઠેલી છે પણ જ્યાર પછી સંતો સદગુરુ મળે ના ને તો આ શક્તિનું ઓળખાણ થાય મળે છે. સંતોને સદગુરુ મળે ને તો તમારામાં અંદરની પડેલી શક્તિ જાગે, તમારામાં પડેલો શિવ જાગે, તમારા પડેલા પરમાત્માનું જાગૃત થાય અને એ આત્માદેવ જાગે ને તો પછી એને કઈ કરવું ના પડે. અને એ કરવા માટે એ ઠરવા માટે એના માટે આ રાતન સંતો મંજીરાના તબલોના બેન જમાતાનો સહારો લેવો પડે છે. આ કોક કરેલા જીવ જગાડશ ઊંઘવાની નહીં ભાઈ હો, જાગવાના સગડા સમય છે અને સંતો જગાડશે અને એમાં ભજનમાં વાત કરીશું. સંતો ભજનમાં વાત કરીશ. હલો સદગુરુદેવનો જય. વિના સપને મળે ના સત્સંગ, સદગુરુની દયા વિના સપને મળે ના સત્સંગ. દયા હોય ગુરુદેવની તો આવી જા ભક્તિમાં રંગ. દયા હોય ગુરુદેવની તો આવી જા ભક્તિમાં રંગ. જાગ જીવ લડા
ઉપર ધ્યાન દેજો. હરિ રસ અને હરિ રસ જેને પીધો ને એ અમર થઈ જાય. જેને પીધો છે તો હરિ રસ કે જેને મીરાબાઈ પીધો, નરસિંહ મહેતાએ પીધો, અને એ હરિ રસ આપણે પીએ પણ આપણે અમર. તમે વિચાર કરો કે રામ નામની ઔષધિ ખરા મનથી ખાય કે પીને રોગ વાપે નહીં મહારોગ મટી. મોટામાં મોટો માણસનો રોગ હોય તો જન્મ ને મૃત્યુ, બીજો રોગ નહીં. શરીરના રોગ તો ડોક્ટરો મટાડી નથી, પણ જો મૃત્યુ ને જન્મવાનો રોગ મોટો અને એ રોગ કેવળ ને કેવળ સંતો ને સદગુરુ મટાડશો. હમણાં ભાઈને વાત કરી હું, રેવાભાઈ ભજન ગાયું. સુતો રે જગાડ્યો ગુરુએ દેશ દેખાડ્યો. જે લખવામાં નહીં આવતો, લખવામાં નહીં આવ્યો ને એ મને દેશ દેખાડ્યો. અને એ અલગ ને પોકવા માટે ગુરુ શરણમાં જાવા ગણા ખબર પડતી નથી. આ બધા જ્ઞાની સો મહાપુરુષો છે, પણ આપણે કોણ છે બધા જ કહે છે કે કોણ છે ને ક્યાંથી આયા અને મારે કેવા જવાનું છે. આ બંગલામાં આપણે રહીએ છીએ પણ એ ભાડાનો બંગલો છે. આપણો હોત તો આપણે મરવા દો તો કઈ ટાઈમે આ શરીર છોડી અને હંસો રાજો સાલે જાય છે. પોતાનો પરિવાર, કુટુંબ, સમાજ દરેક ઉપર વૈસે, પણ એના આપણે ડોલરો રૂપિયા કમાવીએ પણ ડોલરો રૂપિયા ખર્ચીને આપણે એક શ્વાસ કરી શકતા નથી. આપણે એમ કહીએ કે આખા જિંદગીની કમાણી આપું છું પણ એક શ્વાસ આપો પણ કોઈ આપી શકે, રોકી શકશે? તો આ જીવની શ્વાસ કરી શકાય છે. ભાઈ બહેનોને કહું છું, ભાઈઓને કહું છું, ઘરના કામ કરજો, હવામાં વહેલા ઉઠજો અને હરિનું ભજન કરજો. ટાઈમ ના મળે તો કોઈ નહીં, કરતા જાઓ ઘરનું કામ, લેતા જાઓ ઘરનું કામ. કરતા કરતા પણ ભગવાનનું નામ તો લેવાય હો. રોટલા કરતા કરતા હરિનું નામ તો લેવાય. પાણી ભરતા ભરતા પણ હરિનું નામ લેવાય. લેવાય ના લેવાય? શકનભાઈ ને મગનભાઈ ને યાદ કરીએ, એના ભાગની પરમાત્માનું ભજન યાદ કરીએ તો કેટલી મજા આવે. અને બહેનો ખાસ વિનંતી કરું છું કે તમે રોટલા કરો ને જો પરમાત્માનું નામ સ્મરણ કર્યો હોય ને તો જે રોટલો ખાહા ને એમના મોય ભાવ ને ભક્તિ જાગશે. તમારામાં જો વિચારો સારા હ અને તમે કોઈ પણ સારું કામ કરશો ને તો આખું ઘર મંદિર બની બનતા વાર ના થાય. પણ ખૂંટો મત ભૂચો. અમારે તો એ બાજુ હું નવું કરું છું, પડી ક્યો રાખું છું, ખબર પડે છે ને? તમારા માલનમાં રાખતા નહીં, વધવામાં નહીં, પણ અમારે તો રાખું છું. અને આ તો અમને વાત કરી અમારા શંકરભાઈ વાળે રણછોડભાઈ વાત કરી કે અમારા ચૌધરી સમાજનો અરે આપણો દરબાર સમાજનો સાહેબ કરશે પણ કોઈ વ્યસન કરતા નહીં. ખરેખર જે વ્યસન નહીં કરતા એમને તાળીએથી વધાવી આપણે. હું કીધું
નકર કોથળી છે ને કોથળી એક કોણું પાડે હે ને એક કોણું કપાડે હો તમે અને તમારા અંદર હજારો કોણો પાડી નાખી અને કોથળી પીવાની ને કોઈ હારું થતું દારૂ છે દારૂ ના કરે હારું ઘરના મહાલા તાળું એ છે દારૂ અને અમારા મહાપુરુષ કી છે મોઢું એ બાપજી હું ધોવાય એને લાઈ એ માટલી હું ધોવાય અને પીવાય પણ તમારે તો સારું છે દરબાર સમાજમાં તો નથી એટલે ઓથો આવે એવું નથી પણ સતોય માર ટકોર મારવી પડશે જય ગુરુદેવ તો આપણા સંતો જગાડશે કે સુતોરે જગાડ્યો મને દેશ દેખાડ્યો તો કયો દેશ આ બાલક જેવો ગામ હોય એવું ગામ પરમાત્માનો દેશ કેવો છે કરેલા કર્મ તારા હોય ભોગવવા પડશે હરિના ઘેર હિસાબ આલવો પડશે જો શાંતિથી ભાઈ ચાલજો શાંતિથી બેસી જાઓ બીજા બાકીના ભાઈઓ જેમ કે શબ્દ આપણો વ્યર્થ જતો રહી ના પાકમાં છે ને શાંતિથી ઝાપી જો અને તમે જો કેટલું બધું આ ભજનની તાકાત છે મીરાબાઈ ભજન કર્યું નરસિંહભાઈ ભજન કર્યું ને આટલી સગવડ નહોતી ઈવન તો પથરા જ મળ્યા છે પણ સતોય કે ભૂખે મારું ભય હોવાનું તનની પાળું ખાલ પણ સતો નોમ ના છોડો તો પછી કરું પરમાત્મા છે ને આટલી બધી કસોટીઓ નથી અને અત્યારે કળયુગની અંદર કેવળ નામનો આધાર છે એટલે કીધું છે એ મોટો મહિમા ગુરુદેવનો હૈયે રાખો ન વિશ્વાસ હૈયે રાખો ન વિશ્વાસ મોટો મહિમા ગુરુદેવનો મારા ગુરુજીના શબ્દની મોરલી એ ઈંગળા પિંગળા શુશુમડા લેરો લાગી બંકનાળ લેરો લાગી બંકના મોટો મહિમા ગુરુદેવનો આ જગતની અંદર જેલનો તાળો તોડાવો તો સદગુરુ સુના ફેરવી લો નોમની માળા સંતોબાઈ ફેરવી લો નોમની આ ગુરુ ગમકી કે ખુશી કરો તોડ ખોલી નાખો મોહનો અમુક ગુરુ ગમકી ખુશી નો મોહનો તાળો કયો આ બધા દેખાય છે આ ગાઢ છે આ બધા ગાઢ છે પણ વસ્તુ પડી છે ગાઢ વસ્તુ પડી છે ગાઢ એ મોહનું તાળું તૂટી જાય તો ગાઢ મટી જાય મોય ગાઢ ઓળખાઈ જાય હું કીધું મોય ગાઢ વસ્તુ તો એટલે કીધું છે મારા ગુરુજીએ મને પાયો ગાઢ પ્યાલો મેં પીધો છો ભરપૂર એ પાલો કપીધો છે અને એના માટે આપણા સંત કવિ સાહેબ ભજનમાં વાત કરી છે હેલો લાલીનું પત્તું તમે ડાયરેક્ટ તોડીને મૂકશો તો કદી લાલી નહીં બતાવો પણ એને ઘસવું પડશે તો લાલી આપશે દૂધમાં ઓગળી ફેવર કરશો તો મોખણ નહીં આવે સાહેબ પણ એના માટે જોમાઈને વલોણું કરવું પડશે તો જીવ આવવું પડે એમ તમારી અંદર શ્વાસની અંદર પવન ચાલી રહ્યો છે આવસન જાય છે આવસન જાય છે પણ એની ખબર આપણને નથી અને એના માટે આપણા કબીર સાહેબે વાત કરી સુશીલા વીરા જોહજો
છે ને કબીર સાહેબ ને કીધું કે ગુરુ શરણમાં જા વગર ભેદ પડે એવો, અને ગુરુ શરણમાં જાવ તો આ વાણીનો ભેદ સમજાઈ જાય છે. આ પાણી બનું તમારું ને મારું શરીર બનાવીશ. હેમાનું બની છે પાણી બનું તો પાણી બના પાયા રસાયણ સણવાની સતુરાય, અને પાણી બનું આ એક માતાનું રક્ત અને પિંડાનું ભુજ અને આ એની રક્તબીજની કાયા બનાવીશ. આમાં 9 દરવાજા કે નારા નારા મગ જેવડા કે મંદિર બનાવ્યા તલવારી એની કમાળ, અને એક ખુશી મારા ગુરુજીના હાથ છે. 9 દરવાજા નારા નારા, 10મા ઉપર એક બારી, 10માની જો ખિડકી ગુરુ ખોલી નાખે ને તો મેં હું પડેલું છે ખબર પડી જાય, અને 10મો દ્વારો દરેકનો બનશે. પણ એ ગુરુ જીરે લાખા લાવોરી ખુશી તાળો ખોલી કે ખુશી મારા ગુરુજીના શૂન્યમાં મઢી બનાવી. શંક આ શરીર તમે જુઓ કે આપણા મહાપુરુષો નોરતો કેટલો આવે છે? 10 નહીં આવતા ને. માણસના સ્ત્રી ગર્ભવતી હોય તેના મહિના કેટલા થઈ છે? 9 મહિને બાકા ને બાકા 9 મહિના 9 નોરતો આવો. આપણા શરીરના દરવાજા કેટલા છે? 9 નોરતો આવો. શરીરના દરવાજા 9. પછી રામનવમી આવે છે, ખબર છે? એ 9 આવે છે. આ 9 નું ઓકળું મેળવો. આ 9 નું ઓકળું મળી જાય ને, અને 9 થઈ જાય અને શૂન્ય પર જતો રહે. ખાલી શૂન્યની કિંમત નથી, જીરાની કોઈ કિંમત નહીં, આગળ વધીની કોઈ કિંમત નથી, પણ એના ઓકળા પર જો શૂન્ય આવી જાય તો એમાં શૂન્યમાંની સર્જન કર્યું છે પરમાત્માએ. શૂન્યમાંની સર્જન કર્યું છે, અને એ પરિબળમાં પરમાત્મા આ મંદિર બનાવી અને મોય છુપાયેલો પાસે આ બનાવી અને પાછો મોય હલતોનો છે. પણ આપણે તો બહાર ખોડીએ છીએ. મંદિરમાં દર્શન કરવા જાય છે તો મંદિર ખુલ્લી ઓખે દર્શન ના કરીએ, પણ મોય જતા પાછો આ સકરશક પડી જઈશ તમારો મારો ઓખો બંધ કરવી જ પડશે. એટલે મા શક્તિ એમ કહે છે કે તું જે જોવું છે હું મોય છું, હું બહાર છું. આપણો નિશાળો મોય કરે છે. શંકરમય અંદર શક્તિ શિરના વતા સંચાલન કોઈ ના કરી શકે, અને શક્તિ આપણે બહાર બેહારી છે. પણ આપણામાં શક્તિ ના આવતું, અને એ શક્તિ જાણવા માટે, એ ભેદ જાણવા માટે રામદેવજી મહારાજે વાત કીધી મહાધર્મની. સીતાજી પૂછી રહે લખમણજીના બંધમાં કહો ને વડા ધર્મની વાત. આ પાત્ર નોનો વસ્તુ ઘડી મોટી કે જીવા તેવાની આ કોમ નથી, અને એનો ભેદ જાણવા માટે રામદેવજી મહારાજ ભજનમાં વાત કરી છે. પાટની અંદર પાટ હોય, ભગવાન રામદેવજીના પાટ હોય, પાટની અંદર વાત કરી છે જે જેની આ વાતનું અને પરમાત્માના નામમાં જાય ને એને કોઈ કરવું ના. અને આ ભેદને સમજવા માટે આગળ સંતો આગમવાની પોકી જતા. જે થવાનું છે ભૂતકાળ અને ભવિષ્ય વર્તમાન. મહાપુરુષ કે ભાઈ વર્તમાન સુધાર, પણ વર્તમાન કેવું કોણ અને વર્તમાન કઈ રીતે રહેવું? તમે હાલ બેઠા છો, વર્તમાનમાં બેઠા છો, પણ તમારી સુષુમ્ના નાડી જાગૃત થાય અને એમાં તમારું ભજન થાય ને તો તમારો કોઈ વિચાર ના આવે, કલ્પના ના આવે, તો તમારું વર્તમાન સુધરેલું કહેવાય. નકર જો ડાબી જમણી છોડી અને સુષુમ્નાનું ભજન કરે એને વર્તમાન કહેવાય છે. કાલનો વિચાર કરીએ ભૂતકાળ છે, જયકાલનું, આવતીકાલનું કરીએ ભવિષ્યનું. અને એમાં કવિ સાહેબને કીધું છે 18 વર્ષની ગાય દોરાવું એક મટકીમાં ભરના, મથી મથીને સંતો મોખણ લેના, વર્તન ઉજળા રાખના, ફેર જન્મ મત. 18 એટલે આપણી 12 ફળ છે વર્તી. તમે ઓખ બંધ કરો છો, દરેક બંધ કરો, ઓખ બંધ કરી અને સીધા બેસી જાઓ, શાંતિ. આમાં તમે વિચાર કરો, જે તમે સ્ટેજનું ભજતો એનું સ્મરણ થાય છે કે તમે બહાર ફરો છો. હમણાં પ્રેક્ટિકલ
તમે ઓખ બંધ કરો તો તમારી વર્તી જો વાત દોડવા વાળું તો દોડે જાય છે જે તમારી અંદર જે મોય અંદર સંતો અંદર ભજવાની વાત કેમ કર જાણ પકડાવાની આવે ને એ પકડવામાં આવે એવો પિંડ ને બ્રહ્માંડ થી સબ પર શકે હું છું પિંડમાં ને બ્રહ્માંડમાં કઈથી હું પર છું ગુરુજી મારો એનો દેખાડો તમને બે ગંગા સતીબાઈ વાત કરીશ સજાતી વિજાતીની જુક્તિ બતાવો ને પીને પાડી દઉં બીજી વાત અને એ જુક્તિનો ભેદ જાણવા માટે ગંગા સતીબાઈ ભજનમાં વાત કરીશું હલો ભક્તિ રે કરવી રાખ બની રહેવું પાનમાં
અભિમાની રાજા 3 ગયા. રાવણનો કૌરવ કંસ એનો જગતમાં સદો વળોના વંશ એટલા મહાબળિયા હતા, પણ સતોય અભિમાન હતો એટલે એનું પતન થઈ ગયું. આપણે પણ અમે આ સ્ટેજ પર બેઠા છીએ, પણ અમારામાં વાણી પર જો અહમ આવી જાય, અભિમાન આવી જાય, તો અમારે આ બધું કરેલું વ્યર્થ જાય. કોઈ પણ વાતનો જો સૂક્ષ્મરૂપી અહંકાર આવી જાય, ક્રોધ આવી જાય, તો સમજી લેવાનું કે આપણામાં આ ભૂમિકા બદલાઈ જશે. હંમેશા માટે નિર્મળ ભાવ રાખો, પ્રેમ આપો. તમે પાડોમાં પ્રેમ આપશો તો પ્રેમ મળશે, અને હોમો પથ્થર મારશો તો હોમો પથ્થર મળશે. કોકને માન આપો તો હોમો માન મળશે. ગંગા સતીબાઈ કીધું છે કે માન મેલીને આવો મેદાનમાં, જાણી લો જીવની જાત. તમારી તે જાત છે, કોઈ દરબાર છે, કોઈ ઠાકોર છે, કોઈ પ્રજાપતિ છે, આવા શરીરની જાતો પાડી છે, પણ પરમાત્માની જાત કોઈ ભાત નથી. કે જાતિને પાથી મારા હરિના દેશમાં નહીં. તમારી અંદર ચાલી રહ્યો છે શ્વાસ, એ શ્વાસની કોઈ જાત નથી, કોઈ ભાત નથી, પણ મય આ બોલે છે ને એ બીજો નથી. પરમેશ્વર પોતળો, અજ્ઞાનીને ઓતળો, એ તો અળગો જઈને ગૂંથ બોલે છે, બીજો નથી. પરમેશ્વર પોતે, અજ્ઞાનીને ઓતળો, એ તો અળગો જઈને ગોતે. तू क्या ढूंढत है बंदा, मेरी तेरे पास हूँ. तू क्या ढूंढत है मेरा बंदा, मैं तेरी पास हूँ. પણ પોતે પોતાનો વિશ્વાસ રાખતો, પણ પોતે પોતાને પણ જાણતો નથી. જગતને ઓળખશે, પણ એ પોતે માં બેઠો છે, એને કોઈ ઓળખતો. મોટામાં મોટો દેવ હતો આત્મા દેવ, અને એના પાછળ આ બધા દેવો છે. એક સાથેથી બધા સાધાઈ જાય. હું કીધું પછી કોઈ બીજું સાધવું પડે નહીં. એક ઉપર આવી જાય ને માણસ તો એને કોઈ સાધવું પડે. 52 વીરા આવી જઈને, 66 જોગણી આવી જઈને, રોમો પીરા આવી જઈને, શિવા આવી જાય, 33 કરોડ દેવી દેવતા આવી જાય, પણ એક સાધવાથી, અને એક સાધવાથી બધું આવી જાય. જુદું જુદું સાધવાની જરૂર નથી. અને એક ઉપર આવો અને પરિભ્રમા પરમાત્મા. તમે ગમે તે જો આ માતા શક્તિ બેઠી છે, પણ જ્યારે માં શક્તિ ભલે પેણાયાનો દીવો થાય છે, પણ તમારામાં પ્રવેશ કરે તો વોય પર પ્રવેશ કરે કે બીજા કરે છે. હા, પેણાઈ બધી ના હાલ, પણ તમારામાં યાદ આવે. પછી કે માં તું કોણ છે? કે હું આઈ શામુંડ. હા, આ રાજપૂતાની કુળદેવી આવી છે. બોલા કે ના બોલે? બોલવા વાળો એ શકે. તમે જેનું ચિંતન કરો, જેનું સ્મરણ કરો, એ પ્રગટ થાય કે ના? તો એના સિવાય બીજું કોઈ છે? અંદર પરિભ્રમા પરમાત્મા પોતે એ અનેક રૂપ ધારણ કરે છે. તમે જેનું ચિંતન કરો એ પ્રગટ થાય છે. અને એટલા માટે આપણા સંતે કીધું છે, ભાઈ પરમાત્મા તારી અંદર બેઠો છે, એને તું જાણશે. સંતોના પહાડ જજે, અને તું જીવનની અંદર તારી દ્રષ્ટિ જેની ઓખમાં અમી એને દુનિયા ગમી, જેની ઓખમાં અમી એને દુનિયા ગમી, જેને જીભમાં અમી એને દુનિયા ગમી. નકા મારા સંતો કીધું છે કે ઓખ બગડી, ઓખમાં ઝેર હોય, મનમાં ઝેર હોય, અને જીભમાં પણ ઝેર. વેસીમાં એક જ ઓકળામાં ઝેર હોય, ડંખ મારાય. કૂતરાના નાળમાં ઝેર હોય, સાપના દોતમાં ઝેર હોય, પણ માણસનો 3 પ્રકારનો ઝેર હોય. એના મનમાં ઝેર, એની ઓખમાં ઝેર, એના જીભમાં ઝેર. કોઈ આગળ જતું હોય કે પાછો આવો. હમણાં મારા બાપજી વાત કરી હતી કે ભાઈ કૂતરોની મીટિંગ પર હોય ને, અને કૂતરોને વિચાર કે ભાઈ આપણે ગંગાજી જવું છે, એટલે 2 જણા મુખ્ય હોય ને, બડા પડતો જેવા. અને ઓને કીધું કે ભાઈ તાના 2 જણા જાય, એક કાળિયો કૂતરો ને તોળિયો કૂતરો, તાના 2 જાય જાત્રા. ત્યાં 2 ઉપડ્યા, રૂપાળા હાર પહેરા, કંકુ સોખા કર્યા, સમાજ વાળોની વિદાય કર્યા. કૂતરોનું પંચ બેઠું હતું. અમારા આયા હતા ને નેકળ્યા, જે તોળિયો કૂતરો હતો, પૂંછડી નેસા કરી અને ડોટ મુકતા આ કોણ પેલું કોણ, અને પેલો કાળિયો હતો બાજવારે બધો.
એમાં આપણે બાજારે વખત રહી જાઓ આ જગતની અંદર ઢોળિયા કૂતરાને રોટી મૂકશું તો આપણી જાત્રા સફળ થઈ જાય તમારે તો સારું છે એવું કોઈ નથી પણ આપણો પાછી કોની કરવાની નથી કબીર સાહેબ ને કીધું કે જે દિન મેરો જન્મ થયો કબીર તું આયા જગત માં જગત હસે તુમ રોઈ કરની એસી કરો તુમ હસો જગત રોઈ જે દિન આપણો માં પારણામાં ઊંઘાડતી હતી ને એ વખત હાથ જોડું ગાતી હતી એ માત સુવાડે ને સંત જગાડે મેળવી દે ભગવાન મેરામણ મજા મૂકે કે લયો સતના સુકે એ માત સુવાડે ને સંત જગાડે શબ્દ પર ધ્યાન દેજો માત સુવાડે ને સંત જગાડે મેળવી દે ભગવાન મેરામણ મજા મૂકે કે લયો સતના સુકે પારણામાં નાનું બાળક જમતું હોય ને માં હાલોડા ગાતી બેટા હુઈ જા પાવો આવસ આ બાવાનો ડર ગાલ્યો તે ભગવા જોઈને જ બાપડો છો રવિભાઈ વિવેક ના પીવાય તમારું તો સારું છે કોઈ એવું પીવાયું નથી પણ પહેલી જ માં ક્યાંક બાવો આવ્યો કેમ કે એટલે આ જીવનની અંદર અને સંતો જગાડશે ભાઈ સંતો જગાડશે કે તું જાગી જા આપણો કકુસી બાપજીને પછી રણછોડભાઈને દરેકને વાણીનો લાભ લેવાનો છે એક વાણી બોલી અને હું મારી વાણીને વિરામ આપું છું
હવે કકુસી બાબા વચ્ચે ભગવાન અર્જુનજીનો રથ લઈને વચ્ચે ગયા એટલે એક ટીટોડી અર્જુનના રથ કોરે મોરે ઓટા મારવા લાગી. બહુ ધ્યાનથી સાંભળજો. તો અર્જુને ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, આ ટીટોડી મારા રથ કોરે મોરે કેમ ઓટા મારે છે? તો ભગવાને સરસ જવાબ આપ્યો અર્જુન કે હે અર્જુન, એ ટીટોડી મારું ભજન કરી રહી છે, મારું ભજન કરી રહી છે. આપણે કુંભના મેળામાં સ્નાન કરવાથી આપણા પુણ્યનો ઉદય થાય છે, એ વાત સાચી છે. પણ અહીંયા તો પરમાત્માના સાક્ષાત્કાર દર્શન થતા હોય છે. પણ આપણે ઘણી વાર બધા કહેતા હોય છે કે હાલ તો ભજન કઈ કરશું નહીં, ગરડા થશું એટલે ભજન કરશું. પછી ભજન હજી તો થોડી વાર છે, આટલું કામ કરીશું, આ છોકરો પરણાવશું, વહુઓ લાવશું ને આવું બધું કરશું. એમ કરતા કરતા આપણી આયુષ્ય પૂરી થઈ જાય છે. પછી તો ડોક્ટર કે ખાવાનો અને દીકરાની વહુ આલે એ ખાવાનું, પરાધીન થઈ જવાનું. ખબર રાખજો, પછી ભજન નહીં થાય. ભક્તિ હોય તો ભક્તિ જો જવાનીમાં જે ભક્તિ કરી ને એના અત્યારે નામ અત્યારે ગવાઈ રહ્યા છે. નીરોબાઈ કરી, પહેલાદે કરી, ધ્રુવ કરી. હે તમે જો એક ભજનમાં ચોટ લાગી ગઈ, 92 લાખ માળવાનો ધણી હતો ગોપીચંદ. તમે બધા વાત પણ સાંભળેલી હશે કે જ્યારે એ નાવા બેઠા હતા અને એમની દાસ, એમની રાણીઓ એમને સ્નાન કરાવતી હતી, ત્યારે એમની માતા ઉપર ઝરૂખામાં બેઠા બેઠા એમની ઓખમાંથી ઓસુ આવી ગયા હતા અને ટપ ટપ ઓસુ એમના ઓહામાં પડ્યા ને એટલે કે આ પાણી ક્યાંથી આવ્યું? તો આમ નીચું ઊંચું જોયે તો એમની માતા રૂટી હોય છે. તો એમની માતા એને કહે છે કે બા, તને કોને કોઈ દુભી છે કે કોમ? એ તો રાજા હતા, પણ કે ના, મને કોઈને કઈ કીધું નથી, પણ કે આવી કાયા તારા બાપની હતી, પણ એ પણ એક દાડો રાગ થઈ ગઈ. તો કે મારે શું કરવું પડે? કે તારે અમર થવું હોય તો કોઈક સદગુરુનું શરણું પકડી લે. અને એમને સદગુરુનું શરણું સ્વીકાર્યું અને 92 લાખ માંડવા એક પલમાં એમને તજી અને ભક્તિ ઓરી લીધી. માટે કે ભક્તિનો મહિમા આવો હોય છે. ભક્તિ તમે ભક્તિ કરતા કરતા, આપણે તો બધા સંસારી માણસો છીએ એટલે કઈ છોડવાનું નથી કે કઈ તજવાનું નથી. બધું તમારે કર્મ તો કરવાનું જ છે. પણ તમે જો રસોઈ બનાવતી વખતે પણ ભજનનું કરતા હશો ને, તમે તો રસોઈ મહાપ્રસાદ થઈ જતો હોય છે. સમજ્યા ને? અને ચાલીને કઈક દેવ દર્શને જાતો હોય તમે યાત્રા થઈ જાય. આ ભક્તિનું પ્રમાણ છે. પણ આપણને આ બધું સમજાતું નથી. એક વખત પેલે કુંભાર ગાડમાં બે બહેનો, કાલ પણ મેં દાખલો કીધો હતો, બે બહેનો માટી લેવા જતી હોય છે અને માટી આપણે ખોણમાં ખોદતા હોઈએ એટલે ધ્યાન ના રાખીએ અને સારી સારી માટી લેવા માટે ખોણ ખોદીએ, પણ અંદર પર જુઓ તો કેટલી માટી થેલી હોય. તો બાજુમાં સંત થઈને એવા 5 એવા સંત નીકળ્યા અને જોયું તો એક તિરાડ પડેલી હતી અને કીધું, બૂમ મારી કે બહેનો તમે બહાર નીકળી જાઓ. બીજી વખત કીધું કે બહેનો બહાર નીકળી જાઓ. તો બહેનો જોયું ને તો તરત બહાર નીકળી ગઈ અને જેવી બહાર નીકળી અને તરત 10-25 ટ્રેક્ટર ભરાય એટલી માટી પડી. એટલે પેલા સંતની ઓખમાં ઓસો આવી ગયા. તો બહેનો જોયું તો કે પૂછ્યું કે બાપુ, તમે અમે તો બચાયા છે, તમે તો અમારો જીવ બચાવ્યો છે, તમે કેમ રડો? ઓખમાં ઓસો આવી ગયા. કે મને ઓખમાં ઓસો એ વાત કે આ તમે બેને જ મારી વાત માની છે. બાકી જગતમાં ઘણા બધા અમે આવા ફરીએ છીએ, મેળાવડા કરીએ છીએ, પણ કોઈ વાત અમારી પહોંચતા નથી. સમજ્યા વાતને? એટલે આ તો દ્રષ્ટાંત છે, પણ સિદ્ધાંત એમ પકડવાનો છે કે આ આપણો જન્મ છે, આ માયા છે કે એ ખોળ જ છે એક જાતની. એ ખોળમાંથી આપણે બહાર નીકળી શકવાના નથી. માટે કરીને આવા સંતોના શરણોમાં જઈ અને તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો અને કેવા જવાનું છે એ તમે જાણી લેજો, તો તમારું કાયાનું કલ્યાણ થશે. શિષ્ય
એ વાતો